હાય ગાઈસ, તો ગાઈસ પહેલા પણ મને જવાબ આપો તો એ બધો કુના ઘેર રાત્રે ખાવાનું કશું ઠેકાણું ના હોય તો બટાકા પૌવા બનાવવામાં આવે છે. તો ગાઈસ આજે મને હાલ ખાવાનું કોઈ ઠેકાણું નહીં એટલે અમે બટાકા પૌવા બનાવીએ છીએ. જુઓ તમે, જોવામાં મરચું હું એ ફટાફટ મસ્ત મળી જશે અને એકદમ લાલ મરચી લેવાની છે, તીખી તમ. અને જો ગાઈસ બટાકા પૌવા હું એ મસ્ત ધોઈ નાખ્યા છે અને બટાકા પૌવામાં મસ્ત સ્વીટનેસ માટે એલવાન્સમાં ઓમ જ ખોટ નાખી દેવાની એટલે ખોટ પાણીને લીધે ઓગળી જાય. ખબર પડી? જો હવે આપણે ફટાફટામાં નાખી દઈએ આપણો મસાલો બધો, મરી મસાલો. જો તો પહેલા આપણે રહી નાખી દઈએ મેન. તો તેલ આપણું આવી જ ગયું છે, રહી નાખી દઈએ પહેલા અને રહી ફૂટવા દઈએ આપણે. પછી રહી ફૂટી જાય ને એટલે આપણે જીરું નાખવાનું છે અને પછી બીજું બધું શાક નાખી દઈએ. બટાકા વાપરી મૂકી દીધા. જો હું બટાકા પર થઈ જશે મસ્ત. જુઓ રહી ફૂટ એટલી વાર બંધ ના કરતી. નાસ્તાના ટાઈમે ખબર ચાલુ રાખજે. એટલે ખાવાના ટાઈમે બટાકા પૌવા કોણ ખાય કે જો અમે તો ખાઈએ છીએ, તમે બધો ખાવાનું ના હોય તો ચાલુ કરી દેજો. તો ફટાફટ અમે રહી ફૂટી દીધા. જુઓ અને આપણે જીરું નાખી દઈએ. જીરું મસ્ત નાખી દીધું આપણે. હવે આપણે એમાં નાખવાની છે હિંગ. ગઈ તમે ચીમની ઉપર હિંગ મૂકીએ છીએ. હિંગ નાખી દઈએ અને ફટાફટ લીલો મરચો થોડો દૂર જતો રહેજો ને કે ઉડે બસ. ઝૂમ કરો. અમે હું આપણે નાખવાના છું ફટાફટ બટાકા. ના બટાકા નહીં, ઘોડા. અને ગેસ ધીમો કરી દેવાનો ઘોડા નાખીને. એટલે ઘોડા તમારા એકદમ મસ્ત થઈ જાય. ખબર પડી? હું તમે ઝૂમ કરી દે દોરતા આવડે છે. વાહ! જો ઘોડા ફૂટી જાય નાખતા હાથે. સ્ટોપ કરી દે. આપણે બટાકા નાખી દઈએ અને ગેસ ધીમો કરી દેવાનો અને ફટાફટ ધાણા જીરું અને હળદર ખાસ નાખો ફૂલ પ્રમાણમાં અને મરચું સહેજ જ અને ફટાફટ હલાવી દઈએ. ઝૂમ કરીને બતાવો. હવે આ મસાલામાં બટાકા આપણે થોડા પહેલા થવા દઈએ, પછી આપણે બધું નાખશું. લીંબુ હંમેશા ઉપરથી નાખવાનું એટલે એનો ટેસ્ટ, લીંબુનો તમારો ટેસ્ટ ફીલ થાય. શું થાય? ફીલ. અને મીઠું લીંબુ અંદર નાખી દીધું છે. અને ગાઈસ મીઠું ભૂલી જ જશે આપણે, તો મીઠું નાખી દેવાનું. ગાઈસ અચાનક આમ તમારું તો ગાઈસ ફટાફટ મસાલો આપણો મસ્ત હેકાઈ જશે. તો આપણે બટાકા પૌવા અંદર નાખી દઈએ. અને અંદર ઓલરેડી ફોડ જ છે એટલે ચિંતા ના કરતો. આમ જોવાનો નજારો બદલાય. ગેસ થી મોકલી દેવાનો પહેલા, પછી બધું લઈ દેવાનું. અને એવું શું કરવાનું ખબર? જુઓ ગાઈસ, ઉભરો બુદ્ધિ આલો તમે. એક ચમચો તમને હાલ આપણે નાખી દે તો સાઈડમાં બીજો ચમચો લેવાનો અને આ રીતે લાવવાનું. જુઓ આ રીતે હલાવો.
સ્ટેજ ઉપર ગેસ થોડું બતાવી દેવાનું સ્ટેજ ને બટાકા પર આપણે શેક હોય. તો ગાઈસ તમારા બટાકાઓની અંદર જે ખોળ છે ને એ વઘારવા માટે આપણે આ ઢોકી દઈએ થોડી વાર એટલે આપણો બટાકાનો કલર મસ્ત આવી જાય. ઓકે, તો ગાઈસ તમે જુઓ છો કે થોડા થોડા બટાકા પૌવાનું બધું વેરાયું હતું ને એ હું એકદમ ક્લીન કરી દીધું છે તો આપણને ફરીથી મજા આવે. આમ ગાઈસ મારે વેશ ઉપર ના જતો હું ઘેરાવો જ કપડો પહેરું છું. વાર લાગી આમ આપણે જોઈએ એનું ફ્રૂટ કેવું આવ્યું ખીલી. સી ઉભરો કલર બતાવું લાઈટ કરી જો આમ કલર આવ્યો એ ઢેન ટેન કેવો આવ્યો કલર ઉપરથી બતાય જો. આમાં આપણે લીંબુ નાખવાનું છે ખાલી, પણ લીંબુ હાલ લાવવાનું બાકી છે, લીંબુ નથી. તો ગાઈસ જુઓ આ રીતે બટાકા બહુ આપણા બનીને તૈયાર છે. આપણે દાડમ બાડમ હાલ નાખવાનું નહીં, કારણ કે રોજ રેગ્યુલર દાડમ નહીં નાખતો, ખાલી થોડું કોકનું બતાવવા માટે હું દાડમ નાખી, બતાવવા માટે નહીં, જે ખોશો રોજ એ જ બતાવો. કોઈનું બતાવવા માટે દાડમ નાખો ને ઇઝ નોટ ગુડ ફોર યુ એન્ડ યોર ફોલોઅર્સ. ઓકે, સો આપણે ફરીથી પણ આને ઢાંકી દઈએ મસ્ત થોડી વાર, પછી આપણે મળીએ. તો ગાઈસ લીંબુની રાહ જોવા એવી નહીં, તમને બધું કાઢીને બતાવી દઉં હું બટાકા પૌવા કેવા છે તમે કહેજો. ઠીક, ઓકે તમને ખબર આવું ને તમારા ભાઈ બને ફરતી આ હું ચાકુ સેવા બને છે. જોરદાર, ખાલી લીંબુ જ બાકી છે, લીંબુ થોડું કે છે ને નાખીને ખાઈ લઈ ગમ. બ્રો ચા બને છે મસ્ત.